Hello, good morning, students. Let's start with the unit number 2. એન્ટરપ્રિન્યોરશિપનું આપણે આજે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ નંબર 2. યુનિટ નંબર 1 એની અંદર આપણે બે ચેપ્ટર જોયા હતા. ફર્સ્ટ, ઇન્ટ્રોડક્શન ટુ એન્ટરપ્રિન્યોરશિપ, ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર આપણે જોયું હતું. અને સેકન્ડ આપણે જોયું હતું ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ઇન ઇન્ડિયા. એ બે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યા હતા યુનિટ 1માં. ટુડે વી આર સ્ટાર્ટિંગ વિથ ધ યુનિટ 2. યુનિટ 2 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 2ની અંદર એક જ ચેપ્ટર તમારે ભણવાનું રહેશે. યુનિટ 2ની અંદર તમારે જે ચેપ્ટર ભણવાનું છે એનું નામ રહેશે પ્રિન્સિપલ્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. એક જ ચેપ્ટર તમારે ભણવાનું રહેશે, પ્રિન્સિપલ ઓફ બિહેવિયર ઓફ એન એન્ટરપ્રિન્યોર કરીને ચેપ્ટર છે, જે તમારી બુકમાં ચેપ્ટર નંબર 3 તરીકે છે. ક્લિયર? એટલે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ઇઝ બેઝિકલી અ પાર્ટ ઓફ યુનિટ 1. યુનિટ 2 કન્સિસ્ટ ઓનલી સિંગલ ચેપ્ટર, દેટ ઇઝ ધ ચેપ્ટર નંબર 3. યુનિટ 2 છે એની અંદર ફક્ત એક જ ચેપ્ટર છે અને એ છે ચેપ્ટર નંબર 3. સો ચેપ્ટર વાઇઝ જોવા જઈએ તો પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર તમારા યુનિટ 1નો પાર્ટ છે. એ બંને ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી લીધા છે. આજે આપણે ત્રીજું ચેપ્ટર લઈએ છીએ, એટલે કે બીજું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. એનો આપણો ફર્સ્ટ ટોપિક છે ઇનોવેશન એન્ડ ધી એન્ટરપ્રિન્યોર. આ એક ટોપિક આપેલો છે. ઇનોવેશન્સ એટલે કે નવીનતા, વિવિધતા જે આપણે લઈ આવીએ છીએ, એ નવી કોઈ વસ્તુની શોધખોળ કરીએ છીએ એને કહેવામાં આવે છે ઇનોવેશન્સ, વિવિધતા. ક્લિયર? એન્ડ ધી એન્ટરપ્રિન્યોર, ધંધાર્થી સાથે વિવિધતા, મીન્સ ધ ટર્મ એન્ટરપ્રિન્યોર એન્ડ ઇનોવેશન, હાઉ ઇટ ઇઝ કનેક્ટેડ. ધંધાર્થી અને એક એની સાથે વિવિધતા, આ બે શબ્દો કેવી રીતના જોડાયેલા છે. હાઉ એન્ટરપ્રિન્યોર રિક્વાયર ટુ બી અ ક્રિએટિવ. શું કામ એને ધંધાર્થીએ એક ક્રિએટિવ વ્યક્તિ થવું જોઈશે. ઇનોવેટર રિક્વાયર ટુ બી અ ઇનોવેટર. એને ઇનોવેટર શું કામ થવું પડશે, ઇન્વેન્શન શું કામ કરવા પડશે, નવી નવી શોધખોળ શું કામ કરવી પડશે, એના વિશે વાત કરી છે. તો અહીંયા પહેલી જ વાત એ કીધી છે કે એન્ટરપ્રિન્યોર, આપણે પહેલાં જ ચેપ્ટરમાં જોઈ ગયા હતા, એન્ટરપ્રિન્યોર દે આર ધ પર્સન, સ્પેશિયલ પર્સન, દે આર ધ ડિફરન્ટ ફ્રોમ ધી ઓર્ડિનરી પર્સન એઝ દે આર ક્વાઇટ ક્રિએટિવ ઇન ધ નેચર. They basically believes in invention and innovations. Clear? સો આપણે પહેલાં જ ચેપ્ટરની અંદર વાત થઈ ગઈ હતી કે ધંધાર્થીઓ છે એ જે વ્યક્તિને ધંધાર્થી બનવું છે એ આમ વ્યક્તિ કરતાં અલગ છે. શું કામ એની આમ વ્યક્તિ કરતાં અલગ છે? કારણ કે એની વિચારશ્રેણી અલગ છે. એની વિચારસરણી બહુ જ અલગ છે. દે આર ધ ક્રિએટિવ પીપલ, ધે થિંક ડિફરન્ટલી. એ લોકો બહુ અલગથી વિચારે છે, બહુ ઇનોવેટિવ. ધે આર ધ ઇનોવેટર્સ, ધે હેવ અ ઇનોવેટિવ થિંકિંગ. એના વિચાર શ્રેણીમાં વિવિધતા છે, નવીનતા છે. ક્લિયર? ધે ડોન્ટ થિંક લાઈક અ ઓર્ડિનરી પર્સન. એ સામાન્ય માણસની જેમ વિચારતા નથી. ધે થિંક ડિફરન્ટલી, એટલે કે એ લોકો અલગથી વિચાર કરે છે. ધે આર ક્રિએટિવ ઇન ધ નેચર. ક્લિયર? એ લોકો બહુ જ ક્રિએટિવ હોય છે. સો એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ અ ક્રિએટિવ એક્ટિવિટી. ધંધો છે એ રૂટીન રોજબરોજ કરવાની કામ નથી. જો તમે કોઈ પણ પ્રવૃત્તિ રોજબરોજ એક સરખી કરો છો તો એને ધંધો કહેવાય નહીં. ઇફ યુ આર અન્ડરટેકિંગ ધ સેમ એક્ટિવિટી એવરી ડે, ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ અ બિઝનેસ બટ રાધર ઇટ કન્સિડર્ડ એઝ અ જોબ. તમે એક જ વસ્તુ એક ધારી રોજ કરો છો તો એને નોકરી કહેવામાં આવે છે, એને ધંધો કહેવામાં આવતો નથી. બટ રાધર ધ બિઝનેસ ઇઝ સચ અ કન્સેપ્ટ વેર યુ રિક્વાયર ટુ ગો ફોર ક્રિએટિવિટી. એવરી ડે યુ રિક્વાયર ટુ ક્રિએટ સમથિંગ ન્યૂ, સમથિંગ ડિફરન્ટ એન્ડ રિક્વાયર ટુ સર્વ ન્યૂ થિંગ્સ ટુ ધ કસ્ટમર. ધંધો એ એક એવી વસ્તુ છે જ્યાં તમારે રોજ કાંઈક નવીનતા લઈ આવવાની છે અને તમારા ગ્રાહકોને એ નવીનતા પીરસવાની છે. ક્લિયર? સો એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ અ ક્રિએટિવ એક્ટિવિટી. એ કેવી એક્ટિવિટી છે? વેર યુ એક્સપ્લોર ધ ક્રિએટિવિટી.
એ ધંધો એક એવી પ્રવૃત્તિ છે કે જ્યાં તમારે રોજબરોજ કંઈક નવીનતા લઈ આવવાની છે, વિવિધતા લઈ આવવાની છે. So entrepreneurship is such a person. Entrepreneur is such a person who does innovation. It means he innovates and executes his innovation. ધંધાર્થી એટલે કે એવો વ્યક્તિ જે રોજ ધંધામાં કંઈક નવું વિચારે છે, કંઈક નવું લઈ આવે છે. They introduce the changes in the business. They introduce the new things to the business. કોઈક રોજ નવી કોઈક વસ્તુઓ લઈ આવે છે ધંધાની અંદર. રોજ ધંધામાં કંઈક ને કંઈક પરિવર્તન લઈ આવે છે. પરિવર્તન લઈ આવવા માટેની વિચારસરણી ધરાવે છે, એને કહેવાય છે બિઝનેસ પર્સન. You cannot keep on a business for a longer period of time in a status quo format. તમે એક સરખો ધંધો લાંબા સમય સુધી કરી શકશો નહીં. At a certain interval, you require to bring a certain innovations in a business in order to lead in a market. તમારે બજારમાં આગળ વધવા માટે, તમારે કોમ્પિટિશન્સની અંદર આગળ વધવા માટે ધંધાની અંદર અમુક સમયાંતરે પરિવર્તનો જરૂરી છે. નવીનતા, વિવિધતા લઈ આવી જરૂરી છે. જો તમારી ધંધાની અંદર સિસ્ટમ એક સરખી રાખશો, એક સરખી પ્રોડક્ટ રાખશો, તો એ લોકો કાલ સવારે કસ્ટમર વિલ નોટ બાય યોર પ્રોડક્ટ, તો કસ્ટમર તમારી પ્રોડક્ટ પરચેસ કરશે નહીં. સો એવરી ડે યુ રિક્વાયર ટુ બ્રિંગ સમથિંગ ન્યૂ, સમથિંગ ડિફરન્ટ. ક્લિયર? એવરી time you require to serve something new and something different to your customer. તમારા ગ્રાહકોને કંઈક અલગ વસ્તુઓ, તમારે નવીન વસ્તુઓ આપવી જ પડશે. ધંધાની અંદર ઇનોવેશન્સ લઈ આવવા જ પડશે. ક્લિયર? You need to innovate the product. You require to introduce the new systems, new production method or the new પ્રોડક્ટ. તમારે ધંધાની અંદર કાંઈક નવીનતા લઈ આવવી પડશે. પછી એ તમારા ધંધાની સિસ્ટમ હોય, ઓર ઇટ મીન્સ કે તમે સંચાલકીય સિસ્ટમની અંદર બદલાવ કરો છો, ન્યૂ પ્રોડક્શન મેથડ ઇન્ટ્રોડ્યુસ કરો છો, ઉત્પાદનની નવી મશીનરી અને નવી પ્રવૃત્તિઓનું ઇન્ટ્રોડ્યુસ કરો છો, કાં તો નવી પ્રોડક્ટ તમે બનાવો છો, કાંઈ પણ કરો છો, બટ યુ હેવ ટુ બ્રિંગ ઇનોવેશન્સ ઇન અ બિઝનેસ. સે ફોર એક્ઝામ્પલ, નોકિયા ડોન્ટ વોન્ટ ટુ બિલીવ ઇન ધ સ્ટ્રેટેજી ઓફ ઇનોવેશન. નોકિયા કંપની જે હતી, ઇનોવેશનની સ્ટ્રેટેજીમાં એ બિલીવ કરતી નહોતી. દે used to produce a same thing. That means they used to believe in the status quo. એટલે કે એ લોકો શેમાં વિચાર કરતા હતા, શેમાં એક માન્યતા શું રાખતા હતા, શેમાં બિલીવ કરતા હતા, એક સરખી પ્રોડક્ટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવી છે. વી ડોન્ટ વોન્ટ ટુ બ્રિંગ ચેન્જીસ ઇન અવર પ્રોડક્ટ. અમારે કોઈ પણ પ્રકારનો બદલાવ લેવા નથી. તો સેમસંગવાળા છે, દે હેવ સ્ટાર્ટેડ અપ વિથ ધ સ્માર્ટફોન. તો નોકિયા શું સામે ટકી શક્યું કોમ્પિટિશન? ના. સો અહીંયા તમારે કોમ્પિટિશન્સની અંદર લીડ કરવું હશે, તમારે ગ્રાહકોને ટકાવી રાખવા હશે, તો તમારે કંઈક નવી વસ્તુઓ, ઇનોવેટિવ થિંગ્સ ઇન્ટ્રોડ્યુસ કરવો પડશે. ક્રિએટિવિટી તમારે ત્યાં દેખાડવી પડશે. ક્લિયર? Innovation also gives a solution to the business problem. Once you innovate the things, it gives lots of solutions. તમે કોઈ પણ વસ્તુમાં નવીનતા, વિવિધતા લઈ આવો છો, તો તમારા ઘણા બધા પ્રશ્નો તો એમને સોલ્વ થઈ જાય છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ઇનોવેશન ઇઝ અ કી ટુ ધ સક્સેસ ઓફ એવરી બિઝનેસ. કોઈ પણ ધંધાના સક્સેસ માટેની કોઈ પણ કી છે, દેટ ઇઝ ધ ઇનોવેશન. બીકોઝ પીપલ ડોન્ટ વોન્ટ ટુ યુઝ અ સેમ પ્રોડક્ટ. લોકોને એક સરખી પ્રોડક્ટ વાપરવી નથી. સે ફોર એક્ઝામ્પલ, લાઈફ બોય વર્ષોથી આવે છે, પણ શું વર્ષ પહેલાં એમના જે સાબુ હતો, એ સાબુની ફ્રેગ્રન્સ, ક્વોલિટી, પેકેજિંગમાં કાંઈ ફેર જ નથી કર્યો. કોલગેટ વર્ષથી ટૂથપેસ્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે. શું એ વર્ષથી એક સરખી ટૂથપેસ્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે? એમાં કોઈ નવીનતા, વિવિધતા નથી લઈ આવતા? ના, લઈ આવે છે.
શું કામ એને? બિકોઝ દે વોન્ટેડ ટુ સર્વાઈવ ઇન ધ કોમ્પિટિશન્સ. જે કોમ્પિટિશન્સ છે, કઠોળ કોમ્પિટિશન છે, ગળાકાપ જે હરીફાઈ છે, એમાં એને સર્વાઈવ કરવું છે. કારણ કે શું કામ એને નવીનતા અને વિવિધતા ધંધાની અંદર સતત લઈ આવવી પડે છે? બિકોઝ એવરી ડે કસ્ટમર વોન્ટ સમથિંગ ન્યૂ એન્ડ સમથિંગ ડિફરન્ટ. રોજ ગ્રાહકોને કંઈક નવી વસ્તુઓ જોઈએ છે. સે ફોર એક્ઝામ્પલ, આજે મોબાઈલ નવો ઇન્ટ્રોડ્યુસ કર્યો હોય વિવોવાળાએ, તો વેધર યુ વિલ બાય ધ પ્રોડક્ટ ઓફ સેમસંગ ઓર વિવો. સેમસંગવાળાનું મોડલ છે 6 months ઓલ્ડ છે, વિવોવાળાએ હમણાં જ નવું મોડલ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. વિચ પ્રોડક્ટ યુ વિલ બાય? યુ વિલ શ્યોરલી ગોના બાય ધ પ્રોડક્ટ ઓફ વિવો બિકોઝ યુ વોન્ટ અ કરંટ ફીચર્સ. તમે શું કામ એના 6 મહિના પહેલાંના ફીચર્સ તમે પરચેસ કરો? એનાથી 2 ફીચર્સ નવા તમને વિવોમાં મળે છે, તો યુ વિલ ગો ફોર વિવો. બિકોઝ એવરી ટાઈમ કસ્ટમર વોન્ટ સમથિંગ ન્યૂ એન્ડ સમથિંગ ડિફરન્ટ. કાંઈક નવું લોકોને હંમેશા જોઈએ છે, કાંઈક અલગ જોઈએ છે લોકોને. સો અહીંયા શું કહે છે કે નાઉ અ ડેઝ ઇફ યુ વિશ ટુ સર્વાઈવ ઇન ધ બિઝનેસ ધેન ધ ઇનોવેશન ઇઝ ધ ઓનલી સોલ્યુશન. And there are many business problems are there which can be solved with the help of innovation. ધંધાના આજના ઘણા બધા પ્રશ્નો છે, કોમ્પિટિશન્સ છે, પ્રાઇઝિંગ રિલેટેડ છે, ઘણા બધા ઇસ્યુ છે, પણ એમાંથી ઘણા બધા ઇસ્યુઓ તો એવા છે કે જે ઇનોવેશનથી શોર્ટ આઉટ થઈ જાય છે. કે ઇફ યુ બ્રિંગ ધ ઇનોવેશન્સ ઇન ધ માર્કેટ યુ આર એબલ ટુ સોલ્વ ધ સો મેની પ્રોબ્લેમ્સ. ઘણા બધા પ્રોબ્લેમ્સ તો એમના પ્રોડક્ટ નવી લોન્ચ થાય ને સોલ્વ થઈ જાય છે. ક્લિયર? જેમ કે વિવોવાળા છે, સપોઝ ફોર એક્ઝામ્પલ કે એ લોકોને એડવર્ટાઇઝમેન્ટનો એક્સપેન્સ બહુ થતો, એટલે બહુ એડવર્ટાઇઝમેન્ટ ફ્રીક્વન્ટ નથી કરતા. બીજા કોઈ બે ઇશ્યુઝ હોય માર્કેટમાં, એના સેલ્સ રિલેટેડ આવે, જેવું નવું મોડલ ઇન્ટ્રોડ્યુસ કરશે કે કસ્ટમરનો ઘસારો તરત જ એના ઉપર જશે. તો કેટલા બધા પ્રોબ્લેમ્સ તો બેઝિક પ્રોબ્લેમ્સ તો એમને સોલ્વ થઈ જશે કંપનીના. ક્લિયર? કારણ કે શું આવશે? પ્રોફિટ. સેલ્સ વધશે. સેલ્સ વધશે શું વધશે? પ્રોફિટ. પૈસા આવે તો કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ઇનોવેશન્સ ઇઝ મેન્ડેટરી. ધંધાની અંદર નવીનતા, વિવિધતા, બદલાવ કમ્પલસરી લઈ આવવા જ પડશે, તો જ તમે બિઝનેસમાં ટકી રહેશો. અધરવાઇઝ તો કે ભાઈ ઇનોવેશન્સ, ફોર્મ્સ ઓફ ઇનોવેશન. શું છે ઇનોવેશન્સ? કોને તમે ઇનોવેશન કહી શકો? તો કે ન્યૂ થિંગ. યુ ઇન્ટ્રોડ્યુસ ઓલ ટુગેધર અ ન્યૂ થિંગ, that is known as innovations. That is quite invention. એ શોધખોળ જ છે. પીપલ હેવ નોટ હર્ડ અબાઉટ ધ સેમ થિંગ. લોકો એ વસ્તુ જોઈએ જ નથી, ક્યારેય સાંભળી નથી, વિચારી નથી. એવી વસ્તુ તમે નવી ધંધામાં લઈ આવ્યા છો. દેટ ઇઝ નોન એઝ ઇનોવેશન એન્ડ ઇન્વેન્શન. યુ આર ઇન્ટ્રોડ્યુસિંગ ઓલ ટુગેધર અ ન્યૂ થિંગ, ન્યૂ પ્રોડક્ટ ઇન ટુ ધ માર્કેટ. તમે સાવ નવી જ પ્રોડક્ટ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરો છો. દેટ ઇઝ નોન એઝ ઇનોવેશન. એને કઈ વસ્તુ કહેવામાં આવે છે? એને ઇનોવેશન્સ કહેવામાં આવે છે. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ સેલ્ફ સ્ટીરિંગ કોફી મગ. હવે કોફી મગને આપણે ઉકાળવા નથી, હલાવવા નથી, પોતે જાતે અંદર કોફી બની જશે. દૂધ નાખી દીધું, કોફી નાખી દીધી, શુગર નાખી દીધી, સ્વિચ કરીને કે ચાલો મગની અંદર કોફી બની ગઈ છે. હવે તમે આરામથી કોફી પીવો છો, કોફી અંદર ચાલુ છે. એટલે એવું નહીં બને કે કોફી નીચે બેસી જશે, તમારે હલાવવાની જરૂર પડશે નહીં. બટર નાઇફ, કે હવે તમારે ફ્રીઝમાંથી બટર કાઢવો હોય એને લાગે જ નહીં બ્રેડ ઉપર, કાં તો વેલું કાઢીને રાખવાની, એવી કોઈ લાભ કરવાની નથી. બટર નાઇફ છે એ તમે ગરમ કરો, સ્વિચ ઓન કરો એટલે નાઇફ ઓટોમેટિક ગરમ થશે, એટલે બટર ઇઝીલી સ્પ્રેડ થઈ જશે. ક્લિયર? સ્માર્ટ વોચ તમે હવે જુઓ છો. તો આ બધી વસ્તુઓ શું છે? ન્યૂ થિંગ. યુ આર ઇન્ટ્રોડ્યુસિંગ ઓલ ટુગેધર અ ન્યૂ થિંગ ઇન અ માર્કેટ. નેક્સ્ટ કે છે ઇમ્પ્રુવડ થિંગ ઓર થિંગ વિથ ધ ન્યૂ ક્વોલિટી. ઇમ્પ્રુવડ થિંગ્સ ઓર અ થિંગ્સ વિથ ધ ન્યૂ ક્વોલિટી. સે ફોર એક્ઝામ્પલ, પહેલાં કેવું હતું? બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવતા હતા, એમાંથી કલર ટીવી થયા, ધીમે ધીમે ફ્લેટ ટીવી આવવા માંડ્યા, પાછળના બોક્સીસ નીકળી ગયા, સ્માર્ટ ટીવી થયા. હવે તો યુટ્યુબ આ તે બધી વસ્તુઓ ટીવીમાં જ આવી જાય છે. ચેનલ સિવાય બધી જ વસ્તુઓ પણ તમે જોઈ શકો છો. કમ્પ્યુટર, તો હવે સ્માર્ટ કમ્પ્યુટરની કોઈ જરૂરત જ નથી, સ્માર્ટફોન જ છે વિચ રિપ્લેસ ઓલ ધ ફીચર્સ ઓફ કમ્પ્યુટર. કમ્પ્યુટરના હરેક ફીચર સ્માર્ટફોનમાં આવી ગયા છે. હવે મને
સ્માર્ટફોન છે મારી પાસે, તો મારા કમ્પ્યુટરની કોઈ રિક્વાયરમેન્ટ છે, બધા જ ફંક્શન્સ મારા આમાંથી જ ઓપરેટ થાય છે. દેટ ઇઝ ધ ઇમ્પ્રુવડ થિંગ. પહેલાં કેવા ફોન આવતા હતા? ખાલી ફોન આવે, ફોન જાય, વધીને SMS આપો, SMS સેન્ડ કરો, SMS રિસીવ કરો. હવે MMS આવે છે. હવે તો સ્માર્ટફોન હેઝ રિપ્લેસ ધ કમ્પ્યુટર, એને વોચપેડ આપણે કહીએ છીએ. હવે ધીમે ધીમે સ્માર્ટફોનની જરૂર નથી, હવે તો આપણે સ્માર્ટ વોચ પહેરવા માંડ્યા છીએ. વોચપેડ બધું જ વોચમાં આવી જાય. ફોન સાથે બ્લૂટૂથથી કનેક્ટ કરી દો, નાઉ યુ કેન ઓપરેટ એવરીથિંગ થ્રુ ધ વોચ. તો આ બધું શું છે? ઇમ્પ્રુવડ થિંગ્સ ઓર ધ થિંગ્સ વિથ ધ ન્યૂ ક્વોલિટી. આને શું કહેશો? ઇનોવેશન કહેશો. ક્લિયર? ન્યૂ પ્રોડક્શન મેથડ. યુ આર ઇન્ટ્રોડ્યુસિંગ ઓલ ટુગેધર અ ન્યૂ પ્રોડક્શન સિસ્ટમ્સ. તમે પહેલાં કેવી હતી? લેબર ઇન્ટેન્સિવ પ્રોડક્શન સિસ્ટમ હતી, એટલે કે લોકો દ્વારા પ્રોડક્શન ઉત્પાદન થતું હતું. લેબર ઇન્ટેન્સિવ, કારીગરોને આધારિત હતી. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી કેવી પ્રોડક્શન સિસ્ટમ્સ આવી આપણે ત્યાં? મશીન બેઝડ. અને હવે તો આખા પ્રોડક્શન પ્લાન્ટની અંદર 10 જ જણા હોય. આખો પ્રોડક્શન પ્લાન્ટ ખાલી, માણસોની જરૂરત જ નથી. એઝ ઇટ ઇઝ નાવ ઓપરેટ વિથ ધ રોબોટ. રોબોટિક સિસ્ટમ આવી ગઈ છે. દેટ ઇઝ ધ ન્યૂ પ્રોડક્શન મેથડ. હવે કાંઈ માણસની જરૂરત જ નથી પ્રોડક્શન પ્લાન્ટમાં. રોબોટ્સ આર ધેર, વો બેઝિકલી ઓપરેટ ધ થિંગ્સ. એ જ બધી વસ્તુ મેનેજ કરે છે. હવે તો માણસોની પણ જરૂર નથી. દેટ મીન્સ યુ આર ઇન્ટ્રોડ્યુસિંગ અ ન્યૂ પ્રોડક્શન સિસ્ટમ્સ. સર્ચ ઓફ અ ન્યૂ માર્કેટ. તમે કોઈક નવી માર્કેટનો સર્ચ કરો છો, નવું સેગમેન્ટ ફાઇન્ડ આઉટ કરો છો. કોઈ દિવસ તમે એવું વિચાર્યું હતું કે ઘરે બેઠા આવી રીતના તમે ઓર્ડર કરશો સ્વિગી અને ઝોમેટો, યુ ગેટ ધ થિંગ્સ એટ ડોર. દેટ મીન્સ નાવ ધ રેસ્ટોરન્ટ ઇઝ એટ યોર ડોર. હવે રેસ્ટોરન્ટ તમારા ઘરની પાસે છે, ઘરના પગથિયે છે. સ્વિગી કરી નાખો, ઝોમેટો કરી નાખો, જ્યાંથી જે વસ્તુ ખાવી છે, જેને જે વસ્તુ ખાવી છે, ગમે ત્યારે 24/7 365 ડેઝ. તમને મન થયું રાત્રે ઝોમેટો કરી નાખો, સ્વિગી કરી નાખો, તમારા ઘરે પાર્સલ પહોંચી ગયું. દેટ મીન્સ એક્સપ્લોર, સર્ચ ફોર ધ ન્યૂ માર્કેટ એન્ડ ન્યૂ સેગમેન્ટ. તમે એક નવું માર્કેટ, નવું સેગમેન્ટ આખું સર્ચ કર્યું છે. ક્લિયર? કોઈ દિવસ તમે એવું વિચાર્યું હતું કે ભાઈ ફર્સ્ટ ક્રાય છે, તો ઇટ્સ અ ન્યૂ એક્સપ્લોર ધ ન્યૂ માર્કેટ, ન્યૂ સેગમેન્ટ. કે ત્યાં ખાલી કિડ્સના જ એક શોરૂમ આખા હોય કે જ્યાં ખાલી ને ખાલી કિડ્સની જ આઇટમ મળશે. યુ ગેટ ઈચ એન્ડ એવરીથિંગ. તમને કોઈ પણ વસ્તુ પછી હવે ઈ શોપની બહાર નીકળીને ગોતવા જવી પડે ને. યુ ગેટ A to Z, હેડ ટુ ટોઝ, માથાથી અંગૂઠા સુધી હરેક વસ્તુ ડેઈલી, ઓકેશનલી બધી જ વસ્તુ તમને ત્યાંથી મળી જશે. ન્યૂ સોર્સ ફોર ધ પ્રોવિઝન ઓફ રો મટીરિયલ. ન્યૂ સોર્સ ફોર ધ પ્રોવિઝન ઓફ રો મટીરિયલ. એનો મતલબ શું છે કે અહીંયા સે ફોર એક્ઝામ્પલ પહેલાં કોટન થ્રેડ યુઝ થતા ફોર ધ ક્લોથ મેન્યુફેક્ચરિંગ માટે, હવે આર્ટિફિશિયલ ક્લોથ્સ યુઝ થાય છે મેન્યુફેક્ચરિંગ માટે. પહેલાં પ્લાસ્ટિક બેગ, હવે રિસાયકલ્ડ બેગ યુઝ થાય છે. પહેલાં સોલાર એનર્જી, એટલે પહેલાં પેટ્રોલથી બધી કારને બધું ચાલતું હતું. હવે એ બધી વસ્તુઓ શેનાથી ચાલવા માંડી? સોલાર બેટરીથી. કે સોલારથી તમારે ચાર્જ કરી લેવાની બેટરી, કાર ચાલશે, વ્હીકલ ચાલશે. સો યુ આર ફાઇન્ડિંગ એ સમવેર ડાઉન ધ લાઇન ન્યૂ સોર્સ ઓફ રો મટીરિયલ. ક્લિયર? રો મટીરિયલ એટલે કાચો માલ. બરાબર છે? નેક્સ્ટ છે નોવેલ્ટી ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન. નોવેલ્ટી એટલે વિવિધતા, નવીનતા. સ્પેસિફિકલી ન્યૂ ઉપરથી વર્ડ આવ્યો છે નોવેલ્ટી, નવીનતા. ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન એટલે એ હવે સંચાલકીય માળખાની અંદર પણ વિવિધતા આવે છે. ધંધાના બેઝિક સ્ટ્રક્ચરમાં વિવિધતા આવે છે. સે ફોર એક્ઝામ્પલ મર્જર, ડાયવર્સિફિકેશન. એલજી યુઝ ટુ પ્રોડ્યુસ ઓનલી એન્ડ ઓનલી ઇલેક્ટ્રોનિક ગુડ્સ. એટલે એલજી ખાલી ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ જ મેન્યુફેક્ચર કરતું હોય અને એફએમસીજી પ્રોડક્ટ્સ પણ બનાવવા માંડે. તો એલજી આટા, એલજી સાબુ.
કોઈ બીજી પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, પીએનજી કે હિન્દુસ્તાન લીવર સાથે એસોસિએટ થઈને. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કેમ રિલાયન્સ પેટ્રોકેમિકલ લઈ લીધું, મર્જર. સો ઇન્ડસ્ટ્રીયલ નોવેલ્ટી ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન્સ. હવે ધંધાની અંદર પણ એની સિસ્ટમના સંચાલકીય સિસ્ટમમાં પણ ખૂબ મહત્ત્વના ચેન્જીસ થવા માંડ્યા છે. પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશનમાં જોતા કે કેટલા બધા લેયર્સ હતા, ટોપ લેવલ, મિડલ લેવલ, મિડલ ટોપ, મિડલ બોટમ લેવલ ને બોટમ લેવલ. નાઉ દે ડાઉન સાઇઝ ધી ઓર્ગેનાઇઝેશન, ટોપ લેવલ એન્ડ મિડલ લેવલ, દેટ્સ ઇટ, નથિંગ એલ્સ. ક્લિયર? તો એને શું કહેવાય છે? નોવેલ્ટી ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન્સ. ક્લિયર? આ બધી વસ્તુને એક ઇનોવેશન્સ, બદલાવ તરીકે ગણવામાં આવે છે. નાઉ ધ સેકન્ડ થિંગ છે એની અંદર, દેટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રેન્યોર. હવે એન્ટરપ્રેન્યોર તો અત્યાર સુધીનો કન્સેપ્ટ આપણે જોઈ લીધું કે એન્ટરપ્રેન્યોર એટલે કે કેવા વ્યક્તિઓ છે જે પોતાનો ધંધો સ્વતંત્ર રીતે શરૂ કરે. સપોઝ ઇફ આઈ સ્ટાર્ટ વિથ ધ સ્મોલ યુનિટ, બરાબર છે, ઇન ધેટ પર્ટિક્યુલર યુનિટ આઈ યુઝ ટુ પ્રોડ્યુસ ધ બોલ બેરિંગ. હું નાનકડું યુનિટ ચાલુ કરું છું ને એમાં બોલ બેરિંગ બનાવું છું, તો હું એમ કહીશ કે આઈ એમ ધ એન્ટરપ્રેન્યોર, હું ધંધાર્થી છું. તો એન્ટરપ્રેન્યોર શું છે? તો કે આ એવો કન્સેપ્ટ છે કે કંપનીની અંદર શું હોય છે કે હાઈ પોઝિશન ઉપર મેનેજર હોય છે. ફોર એક્ઝામ્પલ, જનરલ મેનેજર ઓફ ધ કંપની. ધેટ જનરલ મેનેજર ઇઝ હાઈલી ક્રિએટિવ. ધેટ પર્ટિક્યુલર પર્સન હેઝ અ ક્રિએટિવ આઈડિયા ઇન ધીયર માઇન્ડ and he wants to implement this particular idea. Suppose Balaji Wafers છે, એમાં એક જનરલ મેનેજર હોય, એકદમ ક્રિએટિવ આઈડિયા વાળો, અને he used to generate the creative idea and now wants to implement the same. નવા આઈડિયા આવે, ક્રિએટિવ આઈડિયા આવે અને ઇનોવેટિવ આઈડિયા, અને એને અમલમાં મૂકવા છે. તો ત્યાં તો ઓનરને પૂછીને અમલમાં મૂકવા પડે કંપનીમાં. તો મેનેજર છે તો એને તો ખાલી મેનેજ કરવાનું બિઝનેસ, એને કોઈ ડિસિઝન લઈને ઇમ્પ્લિમેન્ટ અમલમાં નથી મૂકવાનું. તો એ શું કરશે? હી વિલ લીવ ધ જોબ. એ પોતાની જોબ છોડી દેશે કે મારે જોબ નથી કરવી, ભલે મને આ લેક્સ ઓફ રૂપીઝ સેલરી મળે, મને લાખો રૂપિયા મળે, બટ એક સેલ્ફ સેટિસ્ફેક્શન અને અચીવમેન્ટ નથી, તો હું મારી રીતના કામ નથી કરી શકતો. મને અમુક એમ થાય કે આમ કરીએ ને આમ કરીએ તો ધંધામાં બહુ મોટો ટર્ન આવશે, બહુ મોટો જમ્પ આવશે, પણ એ વસ્તુ હું નથી કરી શકતો. તો હી વિલ લીવ ધ બિઝનેસ એન્ડ હી વિલ સ્ટાર્ટ હિઝ ઓન બિઝનેસ યુનિટ. એ પોતાનો ખુદનો ધંધો ચાલુ કરશે અને હી વિલ જનરેટ ધ ન્યૂ આઈડિયા એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધ ન્યૂ આઈડિયા. પોતાના ધંધાની અંદર નવા વિચારો ઊભા કરશે ને એને અમલમાં મૂકશે અને પોતાનું નવું યુનિટ ચાલુ કરશે. તો આ જે કન્સેપ્ટ હતો એ યુએસથી સ્ટાર્ટ થયો, અમેરિકાની અંદર બધી કંપનીઝની અંદર આવી રીતના હાઈ લેવલ, હાઈ પોસ્ટ ઉપર જે મેનેજર હોય, જે વ્યક્તિઓ હોય, દે આર ક્વાઇટ ક્રિએટિવ ઇન નેચર, એને બહુ જ બધી ક્રિએટિવિટી હોય, બટ દે આર સમવેર ડાઉન ધ લાઇન અનેબલ ટુ ઇમ્પ્લિમેન્ટ. મને ગમે એવા ક્રિએટિવ આઈડિયા હોય, કેન આઈ ઇમ્પ્લિમેન્ટ? ના, કારણ કે ડિરેક્ટર સરની પરમિશન વગર આઈ કેન નોટ ઇમ્પ્લિમેન્ટ. તો સો દર વખતે મારે એમને એક્સપ્લેન કરવા પડે આઈડિયા, દર વખતે પૂછવું પડે. ઇફ હી પરમિટ દેન આઈ કેન ડુ ઇટ. પણ મને એવું નથી કરવું તો હું શું કરીશ? આઈ વિલ લીવ માય જોબ and I start my own ટ્યુશન ક્લાસીસ. હું મારું ટ્યુટોરિયલ ખુદ સ્ટાર્ટ કરી દઈશ. ત્યાં તો આઈ એમ ફ્રી ટુ ડુ એનીથિંગ. ક્લિયર? સો યુએસની અંદર આ બધી વસ્તુઓ થતી હતી કે દે યુઝ ટુ લીવ ધ જોબ. એ કોઈ જોબ છોડી દેતા, લિટરલી લેક્સ ઓફ રૂપીઝની સેલરી છોડીને જતા રહેતા, કારણ કે એના માટે ફાઇનાન્શિયલ બેનિફિટ મહત્ત્વનો નહોતો. એક લેવલ એની પાસે પૈસા હતા, એટલે એક લેવલ હવે એના માટે પૈસા મહત્ત્વના નથી, પણ એના માટે એક સેલ્ફ અચીવમેન્ટ મહત્ત્વનું છે. ક્લિયર? સો ઇન્ટ્રાપ્રિન્યોરની અંદર શું થતું હતું? પછી બ્રેઇન ડ્રેઇન થતું હતું. એટલે કે સારા એને કેટલા વર્ષો જોબ કરી છે, એનો એક્સપિરિયન્સ ભેગો થયો હોય, બધી વસ્તુને લીધે એની ક્રિએટિવિટી વધી છે. ક્લિયર? બાય બોર્ન ક્રિએટિવ નહોતા. આટલા વર્ષો 25 વર્ષ 30 વર્ષ જોબ કરીને માર્કેટમાં રહીને એ લોકો શીખ્યા છે, એન્ડ દે બીકમ અ ક્રિએટિવ વન. તો બ્રેઇન ડ્રેઇન થઈ જતું કે સારા લોકો બધા જોબમાં તો મળતા જ નહોતા હાયર પોઝિશન્સ મેનેજ કરવા માટે. તો અહીંયા શું થયું
કે ભાઈ કંપની હેવ સ્ટાર્ટેડ રિટેનિંગ સચ કાઇન્ડ ઓફ ધ પીપલ. કંપનીએ આવા લોકોને સાચવવાનું શરૂ કર્યું. તો એની અંદર એ લોકોએ શું કર્યું કે ભાઈ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન દે ડેલિગેટ ધ પાવર. ધંધાની અંદર જ એને એક નાનો ધંધો શરૂ કરી દે વિથ પાવર એન્ડ ઓલ. એને પૂરેપૂરી ફ્રીડમ આપે એના કામની કે તમારે જે કરવું એ કરો, આટલા રૂપિયા છે તમારા બિઝનેસ યુનિટની અંદર, આ તમારે આઈડિયા આવ્યો છે અને તમારે આ વસ્તુ સ્ટાર્ટ કરવી છે. સપોઝ બાલાજી કંપનીની અંદર બાલાજી વેફર્સમાં એના જનરલ મેનેજરને એક આઈડિયા આવે કે લેટ્સ વી સ્ટાર્ટ વિથ ધ ચોકલેટ. આવી આપણે કંઈક ઇન્ટ્રોડ્યુસ કરી ચોકલેટ, તો એ બહુ જ સારી ચાલશે અને આમ થશે ને તેમ થશે. બાલાજીવાળા કહેશે કે ઠીક છે, આ તમારું ફંડ અને આ તમારું પોર્ટફોલિયો, આ તમારું આખું અરેન્જમેન્ટ, તમે જ આઈડિયા જનરેટ કરો કે કેવી ફ્લેવર્સ કરશું, કયા રેન્જની રાખશું, કેવી રીતના પ્રોડક્શન્સ કરશું, ક્યાંથી રો મટીરિયલ. એટલે એઝ ઇફ એ પોતાનું એક નાનું બિઝનેસ યુનિટ જાણે ચોકલેટનું પ્રોડક્શન સ્ટાર્ટ કરવાનું શરૂ કર્યું હોય એવી રીતના પોતે આખું બધું પ્લાન આઉટ કરી અને ચાલુ કરશે પ્રોડક્શન. ક્લિયર? સો અહીંયા એ લોકોને શું આપવા માંડ્યા, એક એન્ટરપ્રિન્યોર્સ ફ્રીડમ આપવા માંડ્યા કે ભાઈ અલોકેટ ધી ફિનાન્સ, પૈસા આપી દો અને ફ્રીડમ આપી દો. એક નવી યુનિટની અંદર યુનિટ નવું ચાલુ કરવું છે, કરવા દો એને. ક્લિયર? સો entrepreneur is a word used for such a people who left their present high position, offering them a good salary with the intentions to start their own business enterprise. Entrepreneur put into the practice a new things, new service, new production method which made the company capable of getting success. Such a person behaved in this manner not to get the financial benefit but with the intense desire to get the personal achievement. હવે ડિફરન્સ શું છે એન્ટરપ્રિન્યોર અને એન્ટ્રાપ્રિન્યોરમાં? તો કે લેવલ ઓફ ઇન્ડિપેન્ડન્સ. એન્ટરપ્રિન્યોર્સ આર 100% ઇન્ડિપેન્ડન્ટ અને આ શું હશે, એન્ટરપ્રિન્યોર હાફ ઇન્ડિપેન્ડન્ટ. સપોઝ સે ફોર એક્ઝામ્પલ મેં કીધું બાલાજીના ઓનરને જે કરવું હશે એના માટે ફ્રી, એના ઉપર કોઈ છે નહીં. પણ એના જનરલ મેનેજર છે, એન્ટરપ્રિન્યોર છે, તો એના ઉપર પાછા બાલાજીના ઓનર છે. ક્લિયર? એટલે એન્ટરપ્રિન્યોર કેવા હશે, ઈ વાળું જે હશે એન્ટરપ્રિન્યોર 100% ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર, કોઈ ઉપર ડિપેન્ડન્સી નહીં. જ્યારે આ શું હશે, પાર્શિયલ ઇન્ડિપેન્ડન્ટ હશે એન્ટરપ્રિન્યોર. ક્લિયર? અરેન્જમેન્ટ ઓફ કેપિટલ. એન્ટરપ્રિન્યોર રિક્વાયર ટુ મેક ધ અરેન્જમેન્ટ ઓફ કેપિટલ બાય હિમસેલ્ફ ઓનલી. એન્ટરપ્રિન્યોરે એની જાતે કરવાનું નથી. બાલાજી વેફર્સના જે ઓનર છે એને એનું મૂડીનું અરેન્જમેન્ટ, જે કોઈ મૂડીની વ્યવસ્થા કરવાની છે એની રીતના કરવાની છે. જ્યારે એન્ટરપ્રિન્યોર એની અંદર જે જનરલ મેનેજર છે, જેને ચોકલેટનું ડેવલપમેન્ટ કરવું છે, સેગમેન્ટ ડેવલપ કરવો છે, એને મૂડી પણ કોણ આપશે, ઓનર આપશે કે આ મૂડી અને આ સમય ડેવલપ કરો પ્રોડક્ટ તમારી રીતના. ક્લિયર? લેવલ ઓફ રિસ્ક. લેવલ ઓફ રિસ્કની અંદર શું છે, એન્ટરપ્રિન્યોર હેવ ટુ બેર ધ 100% રિસ્ક. જ્યારે એન્ટરપ્રિન્યોર વિલ નોટ બેર ધ રિસ્ક. બાલાજી વેફર્સની અંદર નુકસાન થશે તો 100% ઓનરે બેર કરવું પડશે, પણ એનો એક ચોકલેટનો સેગમેન્ટનો કદાચ ફેલ ગયો તો નુકસાન જનરલ મેનેજરને નહીં થાય, નુકસાન તો પાછા ઓનરને જ બેર કરવું પડશે. તો લેવલ ઓફ રિસ્ક ઇઝ ક્વાઇટ હાઈ ઇન ધ કેસ ઓફ એન્ટરપ્રિન્યોર્સ. ઇન ધ કેસ ઓફ એન્ટરપ્રિન્યોર level of risk is very low. Working system, both the people have a different working system. Entrepreneur અને entrepreneur બેની વર્કિંગ સિસ્ટમ, મેનેજમેન્ટ સિસ્ટમ્સ બધી કેવી હશે, અલગ. કારણ કે એક આખું ઇન્ડિપેન્ડન્ટ યુનિટ સંભાળે છે એન્ટરપ્રિન્યોર. એન્ટરપ્રિન્યોર છે હી ઇઝ મેનેજિંગ ધ યુનિટ વિધિન ધ યુનિટ. ધંધાની અંદરનો એક નાનો ભાગ મેનેજ કરે છે, આખો ધંધો મેનેજ કરતા નથી. ક્લિયર? સો ટુડે યુઅર બાય વી હેવ ફિનિશ અપ વિથ ધ 2 ટોપિક્સ. આજે આપણે યુનિટ 2ના 2 ટોપિક કમ્પ્લીટ કર્યા હતા, ઇનોવેશન એન્ડ ધી એન્ટરપ્રિન્યોર, અને બીજું આપણે લીધું હતું કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોર. આ બંને ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા છે. ક્લિયર? નેક્સ્ટ સેશન જે હશે એની અંદર આપણે ફર્ધર આગળ ડિસ્કશન આ યુનિટ 2નું જ કરશું. ક્લિયર? સો મેઇન આ ચેપ્ટરની અંદર મેઇન જે ક્રક્સ છે, મેઇન જે વાત છે એ વાત છે રિલેટેડ ટુ ધ ઇનોવેશન્સ. વિવિધતા
ધંધામાં શું કામ એના મહત્ત્વની છે, અને જો વિવિધતા આવશે ધંધામાં તો ધંધો ક્યાંનો ક્યાં પહોંચશે એની વાત છે. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ ધીસ પર્ટિક્યુલર યુનિટ. થેન્ક યુ.